હેલો ફ્રેન્ડ્સ, તો જો જાજા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો જ નહીં, પણ સાંજના વાગ્યા તો 6:30, પણ જો અંધારા જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ લોનામાના મંદિરે દર્શન કરવા માટે. પિંક પાકું ના ભાઈ ના મને તો નહીં ખબર હોય. તો જો આપણે આવી ગયા જ મને કેવા સરસ મજાના લાગે છે. મારું તો ખોટું પહેર્યું, પિંક ના પહેર્યા હતા માતાજી, સરસ મજાના સ્કાય કલરના કપડા પહેર્યા હતા. તો ચાલો હવે આપણે જઈએ બજારમાં આપણે રાજુ કઈ વસ્તુ છે લઈને આવશું કઈ, તો એ તમને બતાવીશ. બુટ્ટી ક્યારે પહેરવી છે? 17 તારીખે. તીર્થા તારીખ ફિક્સ કરીને રાખી છે. તો જોવામાં ચંપલની હાલત કેવી થઈ ગઈ, પટ્ટી ને બધી અલગ અલગ થઈ ગયું, એટલે આપણે નવા ચંપલ લઈ લીધા. ના તીર્થાના સરસ મજાના ચંપલ છે, તોય તીર્થા એમ કે મારે લેવા છે. આવ તૂટી ગયા, જો ચંપલ એના આવ તૂટી ગયા. જો આપણે હમણાં તીર્થામાં લીધા જ. હા બહુ સારું. તો આપણે હમણાં લીધા જ, હવે એનું જ્યુસ કરીને પીશું. જો તીર્થા પીને તો પછી જાજા લેશું. અત્યારે તો આટલા ટ્રાય કરીએ છીએ. તો જુઓ તીર્થાના કપડાં જોઈએ છે, તો એને ફોનમાં ઇન્ટરેસ્ટ છે, જરાય કપડામાં ઇન્ટરેસ્ટ નથી. તીર્થાના મેં કપડાં લઈ લીધા જ ને જો અહીંયા ખાવામાં ઇન્ટરેસ્ટ છે. શોપિંગમાં ઇન્ટરેસ્ટ જ નથી આ બેનને, ફોન ને ખાવામાં. હા હો તીર્થા, કઈ નથી લેવાનું તને. તો અમે આવી ગયા છે ગામમાંથી, અને થોડી ઘણી શોપિંગ આપણી થઈ ગઈ, તો એ તમને બતાવી દઉં કે શું લઈ આવ્યા છે. જાજી તો કંઈ શોપિંગ હમણાં થાતી નથી, કેમ કે એક તો મોડા જઈએ ને પાછું આવવાનો ટાઈમ થાય ને ત્યાં સુધીમાં બધી બંધ થઈ ગયું, એટલે 1-2 દુકાનમાં જાય ને ત્યાં સુધીમાં જ ટાઈમ થઈ જાય પૂરો બધી દુકાન બંધ કરવાનો. તો થોડું લેવા જ એવી રીતના બધી થાત. તો તમને બધાને ખબર જ છે કે નકુના લગ્ન છે ને, એટલે બધાની શોપિંગ, આખી ફેમિલીની અમારા બધાની શોપિંગ ચાલુ છે. તો ચાલો ઝીણું બધું લઈએ છે, પણ પછી એમ થાય કે એક હતું હવે કેમ વિડીયો બનાવવાનો, હું બનાવું અને એવી રીતના, એટલે થોડું ઘણું આમ ભેગું થઈ જાય ને તો પછી તમને ભેગું બતાવી દઈએ. તો થોડુંક અહીંયા હું લઈ આવી છું ને આજે, એ તમને બતાવી દઉં. અને બાકી તીર્થાનું એક ટોપ ને બધી લીધું છે, એ એક 2-3 વસ્તુ ઘરે પડી જ, તો એ પછી તમને ઘરે જઈને બતાવી દઈશ. તો જો અત્યારે અમારી આ 3 થેલી છે, એમાંથી 2 થેલીમાં ડ્રેસ હતા ને એ પિયાનો ને કિસ્સુનો, એ 2 સિલાઈમાં તે દેવાઈ ગયો છે, તો એ તો તમને નહીં દેખાડાય. તો જો એક આ ડ્રેસ કિસ્સુએ લીધો જ, એની ઓંઠરી છે, તો આ પ્રમાણે છે. તો એ ડ્રેસ તો સિલાઈમાં દેવાઈ ગયો, ત્યાં એની ઓંઠરી છે. ને એક આ ડ્રેસ કિસ્સુએ લીધો, તો એ આવી ગયો છે, ફિટિંગ કરાવવા આપ્યો તો, રેડીમેડ છે. તો આ એક ડ્રેસ છે, અને બાકી અહીંયા અમે આંબળા લીધા જ, આ તીર્થા માટે ને મારા માટે પણ નહીં, કે ટ્રાય કરીને જોઈએ કે જ્યુસ બનાવીને પીએ તો ભાવે છે કે નહીં. એટલે પછી મેં છે ને 10 રૂપિયાના લીધા હતા, 10 રૂપિયાના જેવો 5 આવ્યા છે. પછી એક આ બકલ લીધું મેં અંબુડામાં નાખવા માટે, આવું મારી પાસે હતું ને, એક તૂટી ગયું, તો પછી એક પાછું એક લઈ આવી. બાકી એક રનિંગમાં મેં તમને બતાવ્યું ને કે મારા ચંપલ કેવા થઈ ગયા હતા, એટલે પછી હવે જા રહીશું ને આ ટાઈપના ચંપલ લીધા છે. કેવા લાગે છે કે જો મને જોવું ત્યારે કે આ બધા નીકળ્યું છે નવું, તો આપણે આ નવું લીધું. હવે જોઈએ, આમ ફ્લેટ છે ને એમ થોડીક જો હિલ ટાઈપનું આવે એટલે વાંધો ના આવે. એક આ લીધું ને આ તીર્થા માટે આ બ્લેક કલરનો પેન્ટ લીધો. તીર્થા પાસે ગ્રે કલરનો ને પેન્ટ છે બ્લુ ને, તો આ નવો પેન્ટ છે, જેમાં આમ જીન્સ નથી, કાપડ આમ સોફ્ટ છે. તો એક આ પેન્ટ લીધો અને એક આ શર્ટ લીધો, કોરિયન શર્ટ. તો હું તીર્થાને કીધી કે તીર્થા તું કોરિયન ડ્રામા જોતી હોય ને, તો જો કોરિયન શર્ટ. તો જરાય એને ત્યારે ધ્યાન જ ના હતું, ફોન જ જોવામાં પડી હતી. તો જો આ લીધું છે, તો આટલું લીધું મેં.
તો હજી છે ને અમારા બધાની બંગડીયું ને એ બધી બાકી છે તો હવે ધીરે ધીરે એક કામ પતે જ તો એ બધી હવે બાકી તો બધી લેવાઈ ગઈ છે બંગડીયું ને બાકી છે બાકી તો પછી રોજનું બજાર જઈએ ને પછી રોજનું યાદ આવે કે આ તો રહી ગયું બાકી તો એટલે અમને થોડોક ટાઈમ સુધી બજારમાં જ રહેશે બધાય ત્યાં હિલ્સ છે એ ઈસુએ લીધી છે ચંપલ ભાઈ પહેરવાનો બાનો જોતો તો એટલે બીજું કઈ નથી જો હા તેરે ઉપર अच्छे लग रहे हैं बस उतार नाखो ये तूटी जाए तरत જ તો જો આ હિલ્સ કિસુએ લીધી જ મેરેજમાં પહેરવા માટે તો આપણને એકદમ મસ્ત લાગે હા તું સાંજીમાં પહેરી છે પછી કિસુમાંથી મેરેજમાં પહેરે છે હા હિલ્સ અને એક આમાં છે આમાં શું છે સ્લીપર છે वो ફીટ ફોક છે આ મારા માટે છે મારી સાઈઝ તો આ એક ફ્લેટ છે કુર્તીમાં એને પહેરી શકે ને એટલે કીધું કે એક આવી રીતના લઈ લે તે લેકીને આ લીધા ને એક આ હેવી સરસ કયા છે બે પોતપોતાની જગ્યાએ બે સરસ લાગે છે ના કયા મને તો આ સારો લાગે છે બેમાંથી કયું હવે આ નવીન છે એમ તો આ જો આ બે કીધું એ ચંપલની જોડ લીધી જ ભાઈ ચંપલ નવા દેખાવા જોઈએ એટલે ફરવા માંડે બસ હવે મૂકી દે બેગ માલ પાછું જો કામ પતી ગયું એટલે મૂકી દેવો તો જુઓ અત્યારે કીધું આ બજારથી આવીને સેન્ડવિચ બનાવી તો ગરમા ગરમ સેન્ડવિચ ખાય